આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં વૃદ્ધાની હત્યાના પ્રયાસના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે। વૃદ્ધ મહિલાનું ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કરતો શખ્સ કોઈ કુખ્યાત હત્યારો નથી પણ કેબલ ઓપરેટર છે। ટીવી કેબલ ઠીક કરવા આવેલા વ્યક્તિની દાનત બગડી અને ઘરેણાની લૂંટ માટે મફલરથી મહિલાનું ગળું દબાવી દીધું। આરોપીએ મહિલાનું મોં દબાવીને શ્વાસ રોકવાનો પ્રયાસ કર્યો પણ મહિલા હિંમત ન હારી અને બચવાની કોશિશ કરી। આખરે મહિલા બેભાન થઈ જતા કેબલ ઓપરેટર તેને મૃત સમજીને 8 તોલાની ચેન લઈ ફરાર થઈ ગયો। જ્યારે મહિલાની દીકરી ઘરે આવી ત્યારે માતાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા, જ્યાં મહિલાનો જીવ બચી ગયો અને અંકાપલ્લી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી ફરાર આરોપીને પકડવા શોધખોળ શરૂ કરી છે। આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં અંજાર નામના યુવકની હત્યાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે। 25મી જાન્યુઆરીએ અંજર નામના વ્યક્તિની હત્યા કરાઈ હતી। આ હત્યાનો ગુનો ઓલપાડ પોલીસ સ્ટેશને નોંધાયો હતો, જેના 2 આરોપીની ભૂસાવલ મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી હતી। આ મામલે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ, જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીની ટીમે તપાસ હાથ ધરી હતી ને જેમાં 2 આરોપીને મહારાષ્ટ્રથી તથા બીજા આરોપીને પલસાણા ખાતેથી ઝડપી પાડ્યા હતા। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આ ગુનામાં પૈસાની લેતી દેતીમાં હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આણંદમાં વિદ્યાર્થીને માર મારનાર આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આચાર્ય વિરુદ્ધ જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી કરવામાં આવી હતી। વિદ્યાર્થીને પેટના ભાગે મારી હતી લાત અને સાણંદ જિલ્લાના સુંદરપુરા પ્રાથમિક શાળાની આ ઘટના હતી। 11 વર્ષીય કિશોરને માર માર્યો હતો અને માર માર્યા બાદ પોતે જ હોસ્પિટલ લઈ ગયા હતા। આચાર્યએ ભૂલથી લાત મારી હોવાની કબૂલાત કરી હતી। તપાસ અધિકારીના તપાસ અહેવાલના આધારે એ શિક્ષક દ્વારા બાળક સાથે ગેરવર્તણૂક કર્યાના આક્ષેપો એ સાબિત થતા હતા, જેના આધારે આજરોજ એમને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે અને ખાતાકીય તપાસ પણ સોંપવામાં આવેલ છે। જે ખાતાકીય તપાસનો અહેવાલ સબમિટ થયે આગળ શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। પંચમહાલના ગોધરા વડોદરા હાઈવે પર જાનૈયાઓને સ્ટન્ટ કરવા ભારે પડ્યા। વીડિયો વાયરલ થતા પોલીસે આરોપીઓને ઝડપ્યા। 4 આરોપીની પોલીસે અટકાયત કરી। કુલ 11 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને આઈસર ટેમ્પો કાર સહિત 4 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરના લીંબડીમાં માતા પુત્રના મૃતદેહ મળી આવ્યા છે। ભીમનાથ સોસાયટીમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગયો હતો અને માતા પુત્રના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા હતા। માતા પુત્રની હત્યા થઈ હોવાની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે। પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। લીંબડીમાં માતા પુત્રના મૃતદેહ મળ્યા હતા અને ભીમનાથ સોસાયટીમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામ્યો હતો। માતા પુત્રના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા। લીંબડીમાં માતા પુત્રના મૃતદેહ મળ્યા અને શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો। પાન મસાલાના બાકી પૈસા માટે હત્યા કરવામાં આવી। ફક્ત 4500 રૂપિયાની લેણી રકમ માટે હત્યા કરાઈ। રાજકોટના કોટડા સંગાણી તાલુકાના વેરાવળ ગામમાં આ બનાવ બન્યો। 20 વર્ષીય જયદીપ મકવાણા નામના યુવકની પાન મસાલાના લેણા નીકળતા 4500 રૂપિયા મામલે બોલાચાલી થઈ હતી ને જે બાદ તેને છરીના ઘા ઝીકી ઢોર માર મારવામાં આવ્યો હતો। બનાવ બાદ જયદીપને રાજકોટની હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું સારવારમાં મોત થયું હતું। બનાવ બાદ મૃતકના પિતા ભરત મકવાણાએ યશ સોનાગરા, ચિરાગ સોનાગરા તેમજ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। એક 4-5 જણા હતા, એને મારી ઉપર હુમલો કર્યો। તો મૃતક મારો ભત્રીજો રહ્યો ને ત્યાંથી નીકળતો હતો બાઇક લઈને, તો એને જોયું ત્યારે મારા કાકાને મારે છે। પછી વેચમાં પડ્યો તો એમાં ચિરાગ કરીને છે ને દુકાનવાળો વિનાયક પાનવાળો, એને છરી મારી દીધી તેને। આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટના ગોંડલમાં યુવકની હત્યા કરાઈ। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરાઈ। ગોંડલ એસટી ડેપો ચોક નજીકની આ ઘટના છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને ગોંડલ બી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી। સાગર મેવાડા નામના યુવકની હત્યા કરાઈ છે।
તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને સાગર મેવાડા નામના યુવકની હત્યા કરાઈ. એસટી ડેપો ચોક નજીકની આ ઘટના છે, જ્યાં ગોંડલમાં યુવકની હત્યા કરાઈ છે. સાગર મેવાડા નામના યુવકની હત્યા કરાઈ. તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે. આ સમગ્ર ઘટના એસટી ડેપો ચોક નજીકની છે, જ્યાં સાગર મેવાડા નામના યુવકની ગોંડલમાં હત્યા કરાઈ છે. અમદાવાદમાં હવે એએમટીએસ ડીઝલ બસો દૂર થશે. શહેરમાં ઈ બસ, સીએનજી બસ દોડશે. એમસી ટ્રાન્સપોર્ટ સર્વિસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વધુ મુસાફરો ધરાવતા રૂટ પર 7 ડબલ ડેકર એસી બસો દોડાવવાનું આયોજન છે. શહેરના માર્ગો પર દૈનિક 1020 બસ દોડાવવાનું આયોજન. 1020 પૈકી 895 બસ ખાનગી ઓપરેટરની, અન્ય બસ એએમટીએસ માલિકીની. મેમનગર, અખબારનગર અને આરટીઓ ખાતે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાનું આયોજન. એમપીએમએલએના ગ્રાન્ટમાંથી શહેરમાં નવા 300 બસ શેલ્ટર બનાવવાનું આયોજન છે અને વર્ષ 2024-25 માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કર્યું ₹641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ. ગત વર્ષે ₹567 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું. આગળ વાત કરીએ મહેસાણાની, તો મહેસાણાના ઊંઝા પાલિકાના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ. નવા પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પટેલની વરણી કરવામાં આવી. જિજ્ઞાબેન પટેલ વોર્ડ નંબર 3ના કોર્પોરેટર છે અને પ્રાંત અધિકારી મહેસાણાના પ્રમુખ સ્થાને યોજાઈ હતી ચૂંટણી. તાજેતરમાં દીક્ષિતભાઈ પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપતા ચૂંટણી યોજાઈ. ઊંઝા નગરપાલિકામાં છે ભાજપનું શાસન. સર્વાનુમતે પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પટેલ ચૂંટાયા. ભરૂચની અંકલેશ્વર પાલિકાના પ્રમુખ વોર્ડમાં જ લાલિયાવાડી વોર્ડ નંબર 4ની નવીન નગરીમાં 2 મહિનાથી ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 2 મહિનાથી પરેશાન રહીશોએ મચાવ્યો હતો હોબાળો અને વારંવાર પાલિકામાં રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે. ગટરમાં પાણીમાંથી સ્થાનિકો પસાર થવા મજબૂર બન્યા છે. કેટલાક રહીશોના ઘર આંગણેથી જ દૂષિત પાણી પસાર થતું નજરે પડ્યું અને રોગચાળાના ભયના હેઠળ જીવવા લોકો મજબૂર બન્યા છે. પાલિકાના પ્રમુખના વોર્ડના સભ્યો છે. અમને એટલી તકલીફ પડે છે. આ બધું સંડાસવાળું પાણી અમારા ઘરોના આંગણામાં રહીને જાય છે. નગરપાલિકામાં બધાને રજૂઆત કરે, કોઈ આવીને જોતું નહીં. આ 2 મહિનાથી એ લોકો નવી લાઈન લાયખી, અમે 2 મહિનાથી આપદા કર્યા કરતા નવી લાઈન તમે લાયખી શું કરવા, જોઈન નહીં કરવાના હોય તો કેટલી ફેરી રજૂઆત કરી. 2 મહિનાથી દોડ્યા કરે, કાલે આવું, કોઈ આવતું નહીં. રાજ્યવાસીઓને કાતિલ ઠંડીથી મળશે રાહત. હવામાન વિભાગે આગાહી કરી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાન ઊંચકાશે. 24 કલાક બાદ તાપમાન 2 ડિગ્રી જેટલું વધશે. 13.4 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર. અમદાવાદમાં તાપમાન 14.7 ડિગ્રી નોંધાયું. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમની રહેશે. अहमदाबाद की अगर बात करें तो 14.7 डिग्री सेल्सियस तापमान रिकॉर्ड किया गया है. गांधीनगर में 13.4 डिग्री सेल्सियस तापमान रिकॉर्ड किया गया है, जो कि सबसे न्यूनतम तापमान रहा है गुजरात में. साथ ही अगर हम बात करें कोस्ट की, तो उत्तरी कोस्ट में जो है, गुजरात कोस्ट में हवाएं जो है उत्तर पश्चिम तथा उत्तर से चलेंगी. और साउथ गुजरात में अगर हम दक्षिणी कोस्ट की बात करें तो वहाँ पे हवाएं जो है उत्तर तथा उत्तर पूर्व से जो है चलेंगी और उनकी विंड स्पीड जो है 10 से 15 नॉट्स के बीच दोनों जगह में. ગાંધીનગરમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. આજે શહીદ દિવસ હોવાથી મૌન પાળવામાં આવ્યું. રાજ્યભરમાં 2 મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સચિવાલયમાં કર્મચારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તો હાલ સમાચારોમાં સમય છે એક વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.